Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિની શરૂઆત કરીશું. બરાબર, આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. બરાબર, તો તમે બોર્ડના લેક્ચર્સમાં સમતલમાં ગતિ માટે સદિશ, અદિશ, સદિશ રાશિને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય, કઈ રીતે સરવાળો થાય, કઈ રીતે બાદબાકી થાય, આ બધું તમે ભણી ગયા છો. બરાબર, આપણે બેઝિક છે થોડુંક ફટાફટ રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. બરાબર, જેમ તમને ખબર છે તેમ સદિશ અને અદિશ બે રાશિઓ, બે પ્રકારની રાશિઓ તમને જોવા મળે. તેમાં અદિશ રાશિ છે તેને માત્ર મૂલ્યથી દર્શાવશું અને સદિશ રાશિ છે તેને મૂલ્ય પ્લસ દિશા બંનેથી દર્શાવશું. ઓકે, હવે એ દર્શાવવા માટે તમે કોઈ પણ રીતે દિશાની મદદ લો છો. દિશાની મદદ લેવા માટે આપણે ત્રણ વસ્તુ બેઝિક સમજીએ છીએ કે સપોઝ આઈ કેપ હોય તો આપણે એમ કહીએ એક્સ દિશામાંનો એકમ સદિશ. બરાબર, જે કેપ હોય તો વાય દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ પાછું તમને ખબર છે શું છે. બરાબર, અને આ કે કેપ હોય તો ઝેડ દિશામાંનો એકમ સદિશ. બરાબર, હવે સમજીએ સદિશ વસ્તુની જરૂર ક્યાં પડશે. સદિશ વસ્તુની જરૂર ક્યાં પડશે સમજો. 9th સ્ટાન્ડર્ડથી આપણે શરૂઆત કરીએ, થોડા ભૂતકાળમાં જઈએ તો 9મા ધોરણમાં તમે ગતિનું વિજ્ઞાન ભણતા હતા. બરાબર, એવી રીતે 11મા ધોરણમાં પણ ત્રીજા ચેપ્ટરમાં તમે ગતિનો અભ્યાસ કરી ગયા. તેમાં ગતિ છે એ સુરેખ પથ પર હતી. મતલબ યા તો તમે જમણી બાજુ જાઓ તો યા ડાબી બાજુ જાઓ છો, યા તો ઉત્તર દિશામાં યા તો દક્ષિણ દિશામાં, એવી રીતે. બરાબર, કોઈ એક સુરેખ પથ પર આગળ અથવા પાછળ ગતિ કરો છો તો એક દિશાને આપણે ધન કહેતા હોઈએ. બરાબર, તો બીજી દિશાને આપણે ઋણ કહેતા હતા. પણ જ્યારે સમતલની વાત આવે ત્યારે ખાલી ધન અને ઋણથી આપણે દિશા દર્શાવી શકતા નથી. ત્યારે જરૂર પડવાની છે સદિશની. બરાબર, એવી રીતે બળ સદિશ રાશિ હતી, તમને યાદ હોય તો સ્થાનાંતર સદિશ, પ્રવેગ છે સદિશ, વેગ સદિશ. બરાબર, ધીરે ધીરે તમે આગળ વધ્યા, 10th સ્ટાન્ડર્ડમાં આવ્યા. 10th સ્ટાન્ડર્ડમાં તમે મેગ્નેટિક્સ ભણી ગયા. બરાબર, ચુંબકત્વ. બરાબર, તો તેમાં પણ વિદ્યુત પ્રવાહની દિશાને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરફાર થતો હતો. હવે ત્યાં તમને સદિશ વ્યવસ્થિત તમે શીખેલા હતા નહીં, એટલા માટે તમને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ને જમણા હાથના અંગૂઠાનો નિયમ ને, બરાબર, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, આવા બધા અલગ અલગ નિયમથી દિશાઓ છે એ યાદ રખાવતા હતા. બરાબર, હવે એ બધી વસ્તુ સમજવાની છે કે એ દિશાઓ કઈ રીતે બનતી હતી. બરાબર, 12th સ્ટાન્ડર્ડ પૂરું થતાં થતાં આ બધું તમને ખબર પડી જશે. એટલે કે સદિશ છે એ 11મા ધોરણ અને 12મા ધોરણ કે પછી ગમે ત્યારે આગળ તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી પીછો છોડવાનું નથી. કેમ કે આપણે જેટલી અદિશ રાશિઓ ભણીએ છીએ તેના કરતાં વધારે સદિશ રાશિઓનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, ઓકે, તો સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરું. સદિશની જરૂર જ્યાં જ્યાં પડે તે એક રેખા પર. બરાબર, એક સમતલમાં અને એક સ્પેસમાં એટલે કે અવકાશ. બરાબર, રેખા એટલે સમજો કે આવી રીતનું કંઈક એક જ લાઈન પર ગતિ થતી હોય અથવા તો એક જ લાઈન પર કોઈ ભૌતિક રાશિ છે તેની દિશા હોય તો પછી તમે રેખા પર તમે દિશા લેશો. એ આ દિશામાં સપોઝ તમે ધન લો છો તો આ દિશામાં તમે લેશો ઋણ. બરાબર, એવી રીતે સમતલ. કોઈ એક સમતલ છે સપોઝ આવી રીતે, જેમ તમે અત્યારે સપોઝ આ વિડીયો છે મોબાઈલમાં જુઓ છો તો મોબાઈલની સ્ક્રીન છે તમારા માટે બની ગઈ સમતલ. બરાબર, તો તેને બે દિશાઓ હશે.
ધારો કે હું એક દિશાને એક્સ નામ આપું ને બીજી દિશાને વાય નામ આપું, બરાબર. ટૂંકમાં હવે આ સમતલમાં રહેલા કોઈ પણ બિંદુને દર્શાવી શકાય. ધારો કે આ બિંદુનું મારે સ્થાન દર્શાવવું હોય તો હું એમ કહીશ કે એક્સ દિશામાં 3 મીટર અને વાય દિશામાં 4 મીટર દૂર છે. તો એક્સ દિશામાં 3 મીટર અને વાય દિશામાં 4 મીટર હોય તેવું એક જ બિંદુ બની શકે. કેમ કે આ બિંદુથી તમે નીચે તરફ આવો તો વાય બદલાઈ જશે, આ બિંદુથી તમે ડાબી બાજુ આવો તો એક્સ બદલાઈ જશે. સમજ પડી? એટલે કે સમતલ છે તેમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે 2 દિશાની જરૂર પડે, 2 પરિમાણની જરૂર પડશે, બરાબર. એટલે આને કહેવાય 2D, 2 ડાયમેન્શન. ક્લિયર? એટલે તમે જે સ્ક્રીનમાં જુઓ છો મોબાઈલની સ્ક્રીનમાં એ બધું 2D છે, બરાબર. હોરર મૂવી જુઓ છો ને અચાનક ભૂત સ્ક્રીનમાંથી બહાર નીકળે તો એ 3D કહેવાય. એવું તો થતું નથી. ઓકે. અવકાશ છે એ 3D દર્શાવશે. અવકાશ એટલે સ્પેસ, એટલે કે મોટી ખાલી જગ્યા, બરાબર. હવે એવી મોટી ખાલી જગ્યા હોય તો પછી તમારે તેને દર્શાવવા માટે તમારે 3 યામની જરૂર પડશે. જેમ કે તમે કોઈ એક રૂમમાં બેઠા છો તો એને કુલ આસપાસ તમે 4 દિવાલ જોશો, ઉપર છત હશે અને નીચે તળિયું, બરાબર. તો પછી 3 દિશાની જરૂર પડે, એક્સ, વાય અને ઝેડ. હવે તમે કહી શકો કે કોઈ પણ બિંદુ દર્શાવવા માટે, કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે મારી પાસે 3 દિશાઓ છે. એક એક્સ દિશામાં આટલું આગળ વધવાનું છે, વાય દિશામાં આટલું આગળ વધવાનું છે અને ઝેડ દિશામાં થોડુંક આગળ વધવાનું છે. એ અહીંયા સ્ક્રીન આપણી 2D છે એટલે 3Dમાં આપણે વ્યવસ્થિત દર્શાવી શકીશું નહીં. સપોઝ અહીંયા ક્યાંક હોય તો સમજી શકાય. કોઈ બિંદુ અહીંયા છે તો એક્સ દિશામાં આટલું આગળ વધવાનું, વાય દિશામાં આટલું આગળ વધવાનું અને ઝેડ દિશામાં આ બાજુ આટલું આવવાનું, એવી રીતે અહીંયા આટલું આવવાનું. સમજ પડી? તો તમે 3 રીતે દિશાઓ દર્શાવી શકો. જો રેખામાં હોય તો ધન ઋણની મદદથી, સમતલમાં હોય તો કોઈ પણ 2 યામ એક્સ વાય, વાય ઝેડ કે પછી ઝેડ એક્સની મદદથી, અને અવકાશમાં હોય તો એક્સ, વાય, ઝેડ 3 દિશાઓની મદદથી. એટલે તેને કહેવામાં આવે 3D. ઓકે. એટલે તમે 3D મૂવી જોતા હશો તો તેમાં ઘણી વખત એવો અહેસાસ થાય કે જે પિક્ચર ચાલે છે તેમાંથી અમુક વસ્તુઓ સ્ક્રીનની બહાર આવે છે તમારા તરફ, બરાબર. એકદમ સ્ટાઇલિશ ચશ્મા પહેરીને જોતા હો 3D મૂવી તો આવો કંઈક અનુભવ કરેલો હશે, બરાબર. ચલો હવે સદિશ છે તેને ધારો કે હું દર્શાવું છું આ રીતે. સદિશને દર્શાવવાની રીત સમજો. 2 રીત છે. એક, સદિશને દર્શાવવા માટે આવી રીતે બોલ્ડ લેટરમાં એ કરો. સપોઝ ઘાટો તમે અક્ષર લખશો એ, અથવા તો તમે આવી રીતે એ ઉપર એરો દર્શાવી દો. બંને રીતે સદિશને દર્શાવી શકાય, બરાબર. આ જે યુઝ થાય છે મેથડ એ માત્ર ટાઈપિંગ માટે યુઝ થાય છે. એટલે ટેક્સ્ટ બુકમાં તમે જ્યાં જ્યાં જોશો ઘાટા અક્ષરે લખેલો એ એટલે સમજી જવાનું કે એ સદિશ છે. હવે ટાઈપિંગમાં ચાલે કેમ કે પહેલાં બોલ્ડ લેટર કરવાનો ઓપ્શન હોય, બોલ્ડ ને અંડરલાઇન ને ઇટાલિક ને આવા ઓપ્શન હોય ને, તેમાં તમે આ ભાગ સિલેક્ટ કરો, આ પાર્ટ, બરાબર. આ પાર્ટ સિલેક્ટ કરી રાખેલો છે એટલે અક્ષર બોલ્ડ આવશે. પણ એવું આપણે લખતી વખતે તો નહીં કરી શકીએ, અને લખવા માટે તમે દરેક સદિશને જો બોલ્ડ લેટરથી દર્શાવવા જશો તો કદાચ 2-3 થિયરીમાં તમારો જે એક્ઝામનો ટાઈમ છે પૂરો થઈ જશે. એટલે આપણે લખવા માટે આનો યુઝ કરીશું, બરાબર. લખવા માટે આ પાર્ટનો યુઝ કરી શકશું. ઓકે. ચલો હવે સદિશ એ તમને કઈ કઈ રીતે આપેલો હોઈ શકે, બરાબર. તો તેના માટે સમજવાનું છે તમારે સ્થાન સદિશ. સ્થાન સદિશ શું છે? તો
તો કે કોઈ પણ એક બિંદુનું તમે સ્થાન દર્શાવો છો કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે, બરાબર, કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે તમે કોઈ એક બિંદુનું સ્થાન દર્શાવો છો, બરાબર. આપણે અત્યારે 2D માં લઈએ એટલે ખાલી x અને y બે જ રાખીએ છીએ, બરાબર. એટલે આ એક x અક્ષ છે, આ y અક્ષ છે. ધારો કે તમારે આ બિંદુનું સ્થાન દર્શાવવું છે તો તમે શું કરશો તો કે એક તમે લઈ આવશો x તરફ, ધારો કે આ કિંમત આવે છે 3. પછી તમે આવો છો y તરફ, ધારો કે આ કિંમત આવે છે 4. તો આ જે આપેલું બિંદુ છે P તેના સ્થાન થશે 3, 4. પહેલાં તમે x યામ લખશો પછી y યામ લખશો, બરાબર. તો અહીંયા જે ઉગમ બિંદુ છે એ થઈ ગયું O અને તેના યામ છે 0, 0. તમે પીનું સ્થાન દર્શાવવા માગો છો ઓની સાપેક્ષે. સમજો આ વાત કેવી થઈ ગઈ તો કે તમે એક આવા કોઈક સિટીમાં રહો છો, બરાબર. આપણે લંબચોરસ નકશો લઈ લઈએ અને તેમાં ઘણા બધા બિલ્ડિંગ્સ છે, ઘણા બધા. આવા ઘણા બધા બિલ્ડિંગ્સ છે. તેમાં તમે નજર કરો છો કે તમારું જે પોતાનું બિલ્ડિંગ છે એ અહીંયા ક્યાંક છે. એટલે આ તમારું ઘર છે એટલે આપણે નામ આપી દઈએ હોમ. અને અહીંયા ક્યાંક તમારી સ્કૂલ છે. હવે તમે ઘરની સાપેક્ષે સ્કૂલનું સ્થાન દર્શાવવા માગો છો તો તમે આ સમતલનો ઉપયોગ કરો છો. નકશો છે એક આપણે પેજ પર લઈએ તો આ બની ગયું તમારા માટે સમતલ, એટલે કે 2D. હવે 2 ડાયમેન્શનની જરૂર છે. તમે આ દિશામાં પસંદ કરી લીધી x અક્ષ અને આ દિશામાં પસંદ કરી લીધી y અક્ષ, અને તમારું પોતાનું ઘર જ્યાં છે તેને નામ આપી દીધું 0, 0. એટલે કે તમે બધા અંતર કે બધા સ્થાનાંતર કે બધી દિશાની ગણતરી આ ઉગમ બિંદુથી કરશો. તો તમે તમારા ઘરનો જે સદિશ છે, ઘર સુધી પહોંચવાની દિશા છે એ તમે આવી રીતે ડ્રો કરશો. એટલે કંઈક ચોક્કસ દિશા, ચોક્કસ અંતર મળશે, બરાબર. પછી તમે વિચારો છો કે સ્કૂલે નથી જવું, ચલો સ્કૂલમાં શું મજા આવે, મામાના ઘરે જઈએ, ચલો આ મામાનું ઘર છે. તો તે તમારા ઘરની સાપેક્ષે તેનો સ્થાન સદિશ આ રીતે આવશે. પછી તમને એમ કે ખૂણાનો શું તફાવત છે, તો તમે આ સ્કૂલનો જે ખૂણો છે x અક્ષની સાપેક્ષે એ આ લેશો અને x અક્ષની સાપેક્ષે મામાના ઘરનો ખૂણો આ બનશે, બરાબર. તો બસ બીજું કંઈ નથી, તમે એક બિંદુનું સ્થાન એ કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે દર્શાવો છો એવા સદિશને તમે કહેશો સ્થાન સદિશ. એટલે આ સદિશ બની ગયો સ્થાન સદિશ. કોઈ ચોક્કસ બિંદુનું સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ, બરાબર. એટલે અહીંયા જે હું સદિશ ડ્રો કરીશ, આ સદિશ આ બની ગયો મારા માટે સ્થાન સદિશ. ક્લિયર છે? ઓકે. હવે આ સદિશને ધારો કે હું નામ આપી દઉં એ સદિશ. આ સદિશને હું નામ આપી દઉં છું એ સદિશ. તો એ સદિશને હું કઈ રીતે લખી શકું? એ સદિશને હું લખી શકું 3, 4 ખાલી ચાલે. ભલે એક જ બિંદુ છે પણ એ સમજી જવાનું કે ઉગમ બિંદુની સાપેક્ષે એ સ્થાન બતાવે છે. અથવા તો તમે લખી શકો 3i કેપ પ્લસ 4j કેપ. એ સદિશ ઇક્વલ ટુ લખી શકાય 3i કેપ પ્લસ 4j કેપ. ઓકે.
આનો મિનિંગ શું થાય? તો કે જો તમને કોઈ એમ પૂછે, બરાબર, જો તમને કોઈ એવું પૂછે કે આપેલ બિંદુ પીનું સ્થાન ક્યાં છે, એ ધારો કે આ તમે તમારું ઘર કહી દો અને આ તમારી સ્કૂલ કહી દો, બરાબર, તો તમે જવાબ શું આપશો? પહેલાં તમે એવું વિચારો કે હું એમ કહી દઉં કે આ 5 કિલોમીટર જેટલી દૂર છે મારી સ્કૂલ અને આ કંઈક 53 ડિગ્રી જેવા ખૂણે તમે જતા રહો, બરાબર. હવે આવી રીતે કોઈકને એડ્રેસ આપશો તો પ્રોબ્લેમ થઈ જશે કે એક્સ અક્ષની સાપેક્ષે હું જો તમને અંકલ જો તમને હું બતાવું છું કે આ એક એક્સ અક્ષ છે, આની સાપેક્ષે 53 ડિગ્રીના ખૂણે 5 કિલોમીટર જતા રહો, મારી સ્કૂલ આવી જશે, બરાબર. તમે એડ્રેસ રાઈટ આપેલું છે, એડ્રેસ તમે અંકલને રાઈટ આપેલું છે, પણ એ એડ્રેસ છે એને સમજમાં આવશે નહીં. તો એ જ વસ્તુ દર્શાવવા માટે તમે બીજી રીતનો ઉપયોગ કરો છો, એ જ વસ્તુ દર્શાવવા માટે તમે બીજી રીતનો ઉપયોગ કરો છો. તમે શું કહેશો કે આ દિશામાં પહેલાં 3 કિલોમીટર જતા રહો, ત્યાં એક સર્કલ આવશે, ત્યાં તમે ડાબી બાજુ વળી જાઓ અને પાછા જતા રહો 4 કિલોમીટર, તો પણ તમે એને રાઈટ સ્થાન પર પહોંચાડી દેશો. સમજ પડી? એટલે આ થયું 3 કિલોમીટર ડિસ્ટન્સ, આ થયું 4 કિલોમીટર ડિસ્ટન્સ. અને દિશાની રીતે જુઓ તો તમે સરવાળો કરાવેલો છે, કેમ કે કુલ કેટલું ચાલ્યા છો? 7. 3 આમ ચાલ્યા, પછી 4 આમ ચાલો છો, એટલે સીધા તમે અહીંથી અહીંયા પહોંચી ગયા, બરાબર. એટલે સદિશ તમે આખો લો છો તો એ શોર્ટકટ છે, એના 2 ઘટકો લો છો તો એ થોડો લાંબો રસ્તો છે, પણ તમને એ સ્થાનનો ફેરફાર તો એટલો જ આપશે. ક્લિયર? તમે કહેશો કે ચલો એ રસ્તો થોડોક ખરાબ છે, તમે પાછો બીજો રસ્તો તમે સજેસ્ટ કરશો કે ના એવું ના કરવું હોય તો એક કામ કરો, પહેલાં આ બાજુ જતા રહો 4 કિલોમીટર અને પછી આમ આવી જજો 3 કિલોમીટર, બરાબર. તો પણ લખી શકાય, કેમ કે અહીંયા તમે 4 જે કે પહેલાં લખો ને 3 કે પછી લખો તો કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર. આ થયો સ્થાન સદિશ. સ્થાન સદિશ તમને અલગ અલગ રસ્તાઓ આપશે, પણ રિઝલ્ટ એકનું એક જ, સ્થાનમાં ફેરફાર એનો એ જ રહેશે. ક્લિયર? એકમ સદિશનું કામ શું છે એ તો તમે સમજી જ ગયા હશો. એકમ સદિશ છે એ ખાલી રસ્તો દર્શાવવાનું કામ કરશે, દિશા દર્શાવવાનું કામ કરશે. કે સપોઝ તમે આ હાઈવે પર ઊભા છો, બરાબર, અહીંયા કંઈક આવી રીતે ઊભા છો, તમને કહેવામાં આવે અહીંથી કોઈ ગાડીવાળા પસાર થાય છે. હવે ગાડીવાળા ભાઈ તમને પૂછે છે કે અમદાવાદ ક્યાં છે? તમે અત્યારે જો જ્યાં છો તે સુરત છે, બરાબર. તમને પૂછે કે અમદાવાદ ક્યાં છે, તો તમે શું કહેશો? તો તમે પહેલાં તો એને હાથથી બતાવશો કે આ સાઈડ જતા રહો. જો તમારો હાથ છે ને એરો દર્શાવે છે, બીજો હાથ ક્યાંક સ્ટાઇલમાં મૂકેલો હશે કમર પર કેમ, બરાબર. તમે દર્શાવશો કે આ સાઈડ જતા રહો. કઈ સાઈડ? તો કે તમારો હાથ જે સાઈડ બતાવે છે એ રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. અને કેટલું કહેશો? તો કે 300 કિલોમીટર. તો તમે લખી દીધું 300 કિલોમીટર અને જમણી બાજુ એ તમે આંગળીની મદદથી દર્શાવ્યું, બરાબર. અને આ તમને રસ્તો મળી ગયો સુરતથી અમદાવાદનો. હવે તમે એવું તો નહીં કરો કે ચાલો ભાઈ હું ગાડીમાં બેસી જાઉં, તમને અમદાવાદ છોડીને આવું, બરાબર ને? એટલે આ તમારું જે કામ છે, તમારા જે આ આંગળી દર્શાવવાનું જે કામ છે એ થયું એકમ સદિશનું કામ. કે તમને કહી દેશે કે આ બાજુ જવાનું છે અને કેટલું ચાલવાનું છે એ તમારી જીભ બોલી દેશે કે ભાઈ 300 કિલોમીટર, બરાબર. એટલે તમે આમ આંગળી દર્શાવીને કહી દેશો કે અહીંથી તમે જમણી બાજુ માત્ર 300 કિલોમીટર ચાલશો એટલે અમદાવાદ આવી જશે. ક્લિયર? તો સેમ એવું કામ છે એકમ સદિશનું. હવે એકમ સદિશમાં જુઓ અહીંયા શું લખેલું છે? 3i કેપ, એટલે કે 3i કેપ. એટલે એ કહેવા માગે છે કે 3 એકમ દૂર જાઓ, બરાબર. ક્યાંથી? તો કે જે સંદર્ભ બિંદુ છે ત્યાંથી, એટલે કે ઉગમ બિંદુથી. અને કઈ દિશામાં?
તો કે x દિશામાં, કેમ કે એકમ સદિશનું મૂલ્ય 1 હોય એટલે મૂલ્યમાં કોઈ ફેરફાર કરાવશે નહીં. એટલે એકમ સદિશ માત્ર આટલો જ હશે, એક મૂલ્ય જેટલો આટલો જ હશે. એકમ સદિશને પણ પોતાની દિશા તો હશે જ, એટલે પોતાનો આટલો એવો એરો તો હશે જ, પણ એ એરોની લંબાઈ હશે 1 એકમ હશે. એટલે મૂલ્યમાં કોઈ ફેરફાર નથી. સાથે તમને કહી દીધું કે 3 જેટલું દૂર જવાનું છે, એટલે છેક સુધી તમારે મૂકવા પણ ના જવું પડ્યું. ક્લિયર? ઓકે. તો હવે આ એકમનું આ જે સદિશ છે તેનું મૂલ્ય કઈ રીતે મેળવવું? 3 રીતે મેળવી શકો. બરાબર, 3 રીતે મેળવી શકો સદિશનું મૂલ્ય. તો આપણે પહેલી રીતનો ઉપયોગ કરીએ, પાયથાગોરસ. પાયથાગોરસના પ્રમેય અનુસાર. ચલો, પાયથાગોરસના પ્રમેય અનુસાર કઈ રીતે મેળવશો? તો તમે આ બાજુની લંબાઈ તમને ખબર છે 3, આ બાજુની લંબાઈ ખબર છે 4, અને આની લંબાઈ તમારે મેળવવી છે, મૂલ્ય મેળવવું છે. તો સદિશનું મૂલ્ય છે તેને યા તો તમે a થી દર્શાવો, યા તો તમે a સદિશ એનો માનાંક દર્શાવો, ગમે તે રીત ચાલે. એ ઉપર સદિશ દોરેલો નથી એટલે તમારે સમજી જવાનું કે એ મૂલ્ય છે. તો પાયથાગોરસનો પ્રમેય જુઓ તો કે a બરાબર તમે કરશો વર્ગમૂળમાં બંને જે બાજુઓ છે તેના વર્ગોનો સરવાળો, કેમ કે અહીંયા શું બને છે? રાઇટ એંગલ ટ્રાયેંગલ, કાટકોણ ત્રિકોણ. બરાબર, એટલે તમે કરો છો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, એટલે કે 9 વત્તા 16 એટલે 25. 25નું વર્ગમૂળ થશે 5. અત્યારે કોઈ એકમ પદ્ધતિ આપણે લીધેલી નથી એટલે નામ આપું છું ખાલી એકમ. બરાબર, ઓકે. બીજી રીત કઈ? તો બીજી રીત છે તમારી પાસે અંતરસૂત્ર. બરાબર, અંતરસૂત્ર એટલે શું? તો કે તમે જે a નું મૂલ્ય મેળવો છે કોની વચ્ચેનું અંતર છે? તો કે બિંદુ P અને O વચ્ચેનું અંતર. જો આ બે બિંદુ છે ને, તો તમે લખશો P અને O વચ્ચેનું અંતર. હવે P શું છે? તો કે 3, 4, અને O શું છે? 0, 0 વચ્ચેનું અંતર. તમને ખબર હોય તો અંતરસૂત્ર હતું શું? તો કે x2 - x1 નો કૌંસ ઉપર વર્ગ વત્તા y2 - y1 નો કૌંસ ઉપર વર્ગ. 10મા ધોરણમાં આવી ગયું, યાદ ન આવતું હોય તો કરી લો. તો અહીંયા જે તમને આ દેખાય છે x2 છે ને આ દેખાય છે તે x1 છે. સમજ પડી ને? તો અહીંયા તમે જે કરશો એ 3 - 0 નો કૌંસ ઉપર વર્ગ, અને અહીંયા જે થશે તે 4 - 0 નો કૌંસ ઉપર વર્ગ થઈ ગયું. પાછું હતું એનું એ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, એટલે આ 25 ને 25નું વર્ગમૂળ 5 હતો, એનો એ જ આન્સર આવશે. ટૂંકમાં નવું કંઈ નથી, તમને જે અત્યાર સુધી આવડતું હતું એ જ ભણો છો, ખાલી પ્રેઝન્ટેશન અલગ છે, એટલે કોઈ ચિંતા કરવાની નથી. ઓકે, હવે આગળ થર્ડ લઈ લઈએ. ત્રીજી રીત, તેમાં સદિશનું મૂલ્ય છે તેનું ડાયરેક્ટ સૂત્ર લખી લઈએ છીએ આપણે. એ સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એના x ઘટકનો વર્ગ વત્તા એના y ઘટકનો વર્ગ. અત્યારે આપણે z ઘટક લીધેલો નથી, નહીંતર પ્લસ અહીંયા આવે એના z ઘટકનો વર્ગ. ઓકે, એ ઘટક છે 3 અને પેલો છે 4. તો આ તમને મળી જશે 5 એકમ. બરાબર, ટૂંકમાં હવે તમારે આ છેલ્લું છે એ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે, ઘટકોના વર્ગનો સરવાળો અને વર્ગમૂળ. બરાબર, બાકી તમે આ બે રીત તો કરતા જ હતા એટલે તમને આવડે તો છે જ. દિશા કઈ રીતે મેળવવી એ સમજો. દિશા પણ તમે ઘણી બધી રીતે દર્શાવી શકો. તેમાંની એક મેથડ છે ખૂણો દર્શાવીને, કે x અક્ષની સાપેક્ષે ખૂણો શું છે. તો આની મદદથી તમને મળશે દિશા. તો દિશા માટે શું કરો તમે? તો દિશા માટે ધારો કે હું tan θ લઉં તો આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે અહીંયા નામ આપી દીધું છે OP, તો અહીંયા નામ આપી દઉં Q. તો આ ખૂણા માટે સામેની બાજુ થઈ PQ અને પાસેની બાજુ થઈ
OQ, તો થશે PQ છેદમાં OQ. PQ શું છે? સામેની બાજુ. PQ શું છે? સામેની બાજુ. તો એ નો y ઘટક થયો. સમજો આ જે 4 છે એને શું કહેવાય? એનો y ઘટક. અને આ 3 છે તેને શું કહેવાય? એનો x ઘટક. કેમ કે આ 3 છે ત્યાં શું આવે? ax. અને જે 4 છે ત્યાં શું આવે? ay. તો અહીંયા તમે કરશો એનો y ઘટક છેદમાં એનો x ઘટક, એટલે તમને મળી જાય tan થીટા. તો થીટા બરાબર તમને મળશે tan ઇન્વર્સ ay છેદમાં ax. અત્યારની કિંમતો પ્રમાણે તમને મળશે tan ઇન્વર્સ 4/3. એટલે tan ઇન્વર્સ 1.3333. તમને એક્સપ્લેન કરેલું જ છે કે નેચરલ ટેનની મદદથી ખૂણો કઈ રીતે મેળવવો. એટલે આ અપ્રોક્સિમેટ 53 ડિગ્રી આવશે. અપ્રોક્સિમેટ કહું છું, એક્ઝેક્ટ આન્સર જોઈતો હોય તો નેચરલ ટેનમાં જોઈ લેવું. ઓકે, તો આ રીતે મળશે સદિશનું મૂલ્ય અને દિશા. સદિશનો સરવાળો સાવ ઇઝી છે. પહેલાં તો સદિશને સમજતા શીખો. કે ધારો કે મને 2 સદિશ આવી રીતે આપી દીધા, ચલો આમનો સરવાળો કરો. બરાબર. અને સદિશ એ છે એ તમને અહીંયા આપેલું છે, સદિશ બી છે એ અહીંયા આપેલું છે. હવે કોઈ એક સમતલમાં સમજજો, કોઈ એક સમતલમાં કોઈ એક સ્થાનનું ક્યારેય મહત્ત્વ હોતું નથી. મહત્ત્વ હોય છે સ્થાનના ફેરફારનું. હંમેશા યાદ રાખજો. બરાબર. કોઈ એક સ્થાનનું ક્યારેય મહત્ત્વ હોતું નથી. મહત્ત્વ હોય છે સ્થાનના ફેરફારનું. બરાબર. કઈ રીતે એ સમજવા જેવું છે. કે ધારો કે તમને એમ કહું કે આ ટાઈપની જમીન છે અને આ જે તમને થોડોક મેં ખાડો દર્શાવેલો છે તેની ઊંડાઈ છે 2 ફીટ. ખાલી 2 જ ફૂટનો ઊંડો ખાડો છે. હું તમને એમ કહું કે આમાં પડવાનું છે. બરાબર. તમે ઇઝીલી જમ્પ કરશો ને, કેમ કે સાવ 2 જ ફૂટ છે. પણ મેં પાછળથી મારી કન્ડિશન બતાવી તમને કે ભાઈ બાજુમાં એક બિલ્ડિંગ છે અને ત્યાંથી પડવાનું છે. બરાબર ને. હવે તમે અહીંથી પડશો નહીં, તમે ધક્કો મારશો મને. ક્લિયર? કેમ એવું? કેમ કે તમને ખબર છે કે આ ખાડામાં પડવું એ મહત્ત્વનું નથી, ક્યાંથી પડો છો એ મહત્ત્વનું છે. બરાબર ને. એટલે સ્થાનનું મહત્ત્વ નથી, સ્થાનનો ફેરફાર ક્યાં મોટો થાય છે તેનું મહત્ત્વ છે અહીંયા. બરાબર. સેમ આવી વસ્તુ તમે બધે જ જોશો. ફિઝિક્સમાં મોસ્ટલી બધી જગ્યાએ તમે જોશો જ્યાં ઉર્જાને લગતી વાતો આવશે, જ્યાં સ્થાનના ફેરફારને લગતી વાતો આવશે, ત્યાં કોઈ એક સ્થાનનું મહત્ત્વ હશે નહીં, ત્યાં સ્થાનના ફેરફારનું મહત્ત્વ હશે. બરાબર. એટલે સમજો સ્થાનનો ફેરફાર શું છે. તો કે હું એમ કહું કે મેં અત્યારે જે સદિશ લીધેલા હતા, બે સદિશ લીધેલા હતા, તેમાં આ પી સદિશ અને આ ઓ સદિશ, મને એનું મૂલ્ય 5 શા માટે મળ્યું? કેમ કે આ બે વચ્ચે સ્થાનનો ફેરફાર 5 હતો ને. એટલે જો તમને મૂલ્ય મળતું હતું 5 એકમ. તો એ સ્થાનના ફેરફારનું જો મહત્ત્વ હોય તો એ જ વસ્તુ આ એ છે એને હું ઉચકીને ઘુમાવી ફેરવીને અહીંયા મૂકી દઉં. હવે એની લંબાઈ શું હશે? હવે આ સ્થાન અને આ સ્થાનનો ફેરફાર શું હશે? એ 5 જ હશે. બરાબર ને. તો એવી રીતે તમારે સમજવાનું છે કે જ્યારે પણ સ્થાનાંતર સદિશ કે તેને લગતી વાતો હશે ત્યારે આ સદિશો છે એને આપણે ડ્રેગ કરીને ખેંચીને ગમે ત્યાં મૂકી શકીએ.
બરાબર, તેનાથી મૂલ્ય કે દિશા બદલાતી નથી. બરાબર, એટલે આ વાત સમજવા જેવી છે. ધારો કે આ જે બી સદિશ છે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર, હવે એ જ સદિશ છે એ જ દિશામાં હું કોઈ અન્ય સ્થાન પર મૂકી દઉં તો સ્થાનનું તો મહત્ત્વ છે નહીં. જો આની લંબાઈ એની એ જ રહેવાની, 5 છે તો 5 જ રહેવાની, પ્લસ એક્સ અક્ષ તો આ દિશામાં છે જ, તેની સાથે ખૂણો પણ એનો એ જ રહેવાનો. બરાબર, એ એક્સ અક્ષ એ કોઈ ફિક્સ અક્ષ નથી હોતી, એ એક દિશા છે. જેમ કે હું અહીંયા ઊભો છું અને મારા માટે જમણી દિશા એટલે આ છે, તો એ તે જ જગ્યા પર નથી હોતી ને. અહીંયા પણ એ જમણી જ દિશા છે, અહીંયા પણ એ જમણી જ દિશા છે, અહીંયા પણ એ જમણી જ દિશા છે, અને અહીંયા પણ એ જમણી જ દિશા છે. ઓકે, તો આ સદિશને હું પહેલી વાર અહીંયા રાખું છું ત્યારે મને ખૂણો મળે છે આ થીટા. તો બીજી વખત તેને હું અહીંયા રાખું છું તો પણ મને ખૂણો મળશે એક્સ અક્ષ સાથે થીટા. એટલે એક્સ અક્ષ એ કોઈ એક લાઈન નથી, એ એક દિશા છે, અને એ દિશા ગમે ત્યાં હોઈ શકે. બરાબર, એટલે એક વાત ક્લિયર રાખવાની કે હું કોઈ સદિશને જો ડ્રેગ કરીને એટલે કે એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ એવી રીતે લઈ જાઉં કે દિશામાં કોઈ ફેરફાર થાય નહીં, તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ સદિશોનો સરવાળો કરવા માટે હું શું કરીશ, તો સરવાળો કરવા માટે આ એ સદિશ છે એને એઝ ઇટ ઇઝ, જો અહીંયા હું ટેબ્લેટ છે મારી પાસે એટલે હું કોપી કરીને સીધો જ મૂકી દઉં છું, એટલે દિશા પણ બદલાશે નહીં, એઝ ઇટ ઇઝ મૂકી દીધો. એવી રીતે બી સદિશનું પણ મૂલ્ય અને દિશા બદલાય નહીં તેવી રીતે હું ખેંચીને અહીંયા લઈ આવ્યો. બરાબર, એક સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ આવે તે રીતે મૂકી દેવાનું. બરાબર, તેનો મતલબ એમ કે આ સદિશના પૂછથી બીજા સદિશના શીર્ષ સુધીનું અંતર એ તમને બંનેનો સરવાળો આપશે. બંનેના સરવાળાને તમે રિઝલ્ટન્ટ વેક્ટર આર વેક્ટર કહી દો, તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એ સદિશ પ્લસ બી સદિશ. ક્લિયર છે? ઓકે, તો આનો મતલબ શું થયો? કંઈ નથી, જે તમે પેલા અંકલને રસ્તો બતાવતા હતા જ્યારે આપણે વિડીયોની શરૂઆતમાં જોયું ને કે અંકલને એક રસ્તો બતાવતા હતા કે ભાઈ અહીંથી અહીંયા જવાનું છે, તો તમે અંકલને કહેતા હતા કે તમે પહેલાં અહીંથી એ સુધી જાઓ, પછી તમે ત્યાંથી પૂરું કરીને અહીંયા આવો, પછી તમે એમ કીધું કે ના ના એ રસ્તો લાંબો પડશે, તમે એક કામ કરો અહીંથી સીધા જ જતા રહો. ટૂંકમાં હતું શું, અંકલ અહીંયા હતા, સમજો, હતું શું, અંકલ અહીંયા હતા અને અહીંયા પહોંચાડવાના હતા. તો તમે એ પ્લસ બી કરવા માટે એ પ્લસ બી અહીંથી આમ કરો તોય ચાલે ને અહીંથી સીધું કરો તોય ચાલે. ક્લિયર? ઓકે, આ થયો સરવાળો. આ જ બે સદિશની બાદબાકી પણ કરવી છે આપણે, એટલે અહીંયા હેડિંગમાં લખી દઈએ અને બાદબાકી. તો હવે શીખીએ આપણે બાદબાકી. તો મારે જ્યારે પણ સદિશ આર જોઈએ છે એવી રીતે કે મને એ પ્લસ બી મળે, સમજો એ માઇનસ બી મળે, મારે બે સદિશની બાદબાકી કરવી છે. બરાબર, તો બે મેથડથી કરી શકાય. એક તમે એ માઇનસ બી કરી દો, બરાબર, અને બીજી મેથડ આપણે જોઈએ. એક મેથડ આ છે કે તમે એ માઇનસ બી કરો, અને બીજી મેથડ એ છે કે તમે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ વત્તા માઇનસ બી સદિશ કરો. બરાબર, સદિશોનો તમે સરવાળો જ કરો છો, પણ એક વધારાનો સદિશ લઈ લીધો, માઇનસ બી સદિશ. માઇનસ બી સદિશ એટલે કે બી સદિશનો વિરુદ્ધ સદિશ. માઇનસ બી સદિશ એટલે કે બી સદિશનો વિરુદ્ધ સદિશ. એટલે કે આ જે તમને બી સદિશ દેખાય છે એવો જ પણ હું વિરુદ્ધ સદિશ લઈ લઉં, એટલે કે આવી રીતે આપણે આને ઘુમાવી દીધો.
બરાબર. તો મૂલ્ય એનું એ જ છે, દિશા બદલાઈ ગઈ એટલે આ બની ગયો માઇનસ બી સદિશ. બરાબર. હવે તમારે એ સદિશ માઇનસ બી સદિશ કરવો છે તો રીત સમજો પહેલાં કે એક સદિશ છે એ સદિશ. ચલો આને આપણે ખેંચીને લઈ આવીએ, અહીંયા મૂકી દીધો. ઓકે. અને બીજો સદિશ છે બી સદિશ, એટલે એને પણ ખેંચીને લઈ આવ્યા. પણ આ વખતે બંનેની પૂછ એક જ જગ્યાએ રાખી. એટલે આ મેં શું કર્યું છે સમજો, આ એ સદિશ છે, આ બી સદિશ છે. તો હું શું કરું છું, બંનેની બાદબાકી, એટલે આ થઈ ગયું સમજો. અહીંયા પણ એક રીતે તમે જોશો તો સ્થાનની બાદબાકી છે. તો આ થયું અંતિમ સ્થાન, આ થયું પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક કયું થયું? બી. અંતિમ એ. તો બી થી એ તરફનો સદિશ બનાવો. બી થી એ તરફનો સદિશ બનાવો, એ તમને મળી ગયો આર સદિશ. અને આર સદિશ ઇક્વલ ટુ મળી ગયું એ સદિશ માઇનસ બી સદિશ. ક્લિયર છે? તો જ્યારે બાદબાકી કરવી હોય ત્યારે બે સદિશ છે તેની પૂછ એક જ જગ્યાએ રાખવાની અને શીર્ષ વચ્ચેનો તમારે સ્થાનાંતર દર્શાવતો સદિશ ડ્રો કરવાનો. ધારો કે તમને એમ કીધું હોય કે એ માઇનસ બી મેળવો, તો તમારે સદિશ મેળવવાનો રહેશે બી થી એ તરફ. શા માટે? કેમ કે સ્થાનાંતર આપણે કરીએ છીએ અંતિમ માઇનસ પ્રારંભિક. ક્લિયર? એટલે આ સદિશ માટે આ સ્થાન થઈ જશે અંતિમ. બરાબર. આ અંતિમ સ્થાન થશે ને આ પ્રારંભિક થશે. ક્લિયર છે? ઓકે. હવે બીજી મેથડ. બીજી મેથડમાં આપણે શું કરીએ છીએ, સરવાળો જ કરીએ છીએ, પણ એક સદિશનો આપણે વિરુદ્ધ સદિશ લઈ લીધો છે. આ એક સદિશ, આ બીજો સદિશ. તો હવે સરવાળો જ કરીએ છીએ ને, કેમ કે આ એ સદિશ છે અને આ છે માઇનસ ઓફ બી સદિશ, એટલે કે બી સદિશની વિરુદ્ધ દિશામાંનો સદિશ. તો પછી તમને જે બાદબાકી મળશે એ અહીંથી મળી જશે. અને આ જે તમને મળેલું છે એ પણ સેમ એની એ જ વસ્તુ છે કે આર સદિશ બરાબર એ સદિશ વત્તા થયો તો સરવાળો જ છે ને, કેમ કે એકના શીર્ષ પર બીજાની પૂછ છે, પણ સરવાળો થયો છે તે માઇનસ બી સદિશ સાથે થયેલો છે. ક્લિયર? હવે તમે કહેશો કે સર આન્સર તો અલગ અલગ આવે છે. બિલકુલ અલગ નથી. સમજો કે આ અહીંયા તમને એ માઇનસ બીની દિશા આમ મળે છે, તો અહીંયા પણ એ માઇનસ બીની દિશા આમ જ મળે છે, લંબાઈ પણ સરખી છે. જુઓ કઈ રીતે. આ સદિશને હું આમ ટ્રેક કરીને લઈ જાઉં છું અહીંયા. ક્યાં? અહીંયા. જો એની એ જ દિશા, એનું એ જ મૂલ્ય તમને મળશે. ક્લિયર? આ થયું સદિશની સરવાળો બાદબાકી, મૂલ્ય, દિશા, આ બધું મેળવતા શીખી ગયા છીએ. હવે ધીરે ધીરે આપણે થોડુંક લેવલ વધારશું. ફર્સ્ટ લેક્ચર હતો એટલે આપણે વેરી બેઝિકથી સ્ટાર્ટ કરેલું હતું. હવે આપણે ધીરે ધીરે લેવલ ઇન્ક્રીઝ કરશું. બરાબર. અને બોર્ડના જે વિડીયોઝ આવે છે તેમાં તમે જેટલું ભણી ગયા છો તેનાથી આપણે થોડુંક હાયર લેવલ પર આપણે આગળ વધશું, કેમ કે તમને બેઝિક છે સરે શીખવાડી દીધેલું હશે. બરાબર. એટલે એ વિડીયો ફરજિયાત પહેલાં અટેન્ડ કરવાના અને પછી આ વિડીયો જોવાના, તો અસરકારક પરિણામ આવશે. બરાબર. એટલે પહેલાં ટેક્સ્ટ બુકના વિડીયો જોવાના, પછી JEE નીટના વિડીયો જોશો તો રિઝલ્ટ થોડુંક આપણું સારું આવશે. નહીંતર થોડુંક કન્ફ્યુઝન થઈ શકે. બરાબર. ઓકે. અને આમાં કોઈ ડાઉટ હોય તો કોન્ટેક કરી શકો છો. ઓકે. થેન્ક યુ.